એટલે સીઝુકા આટલું બધું રોવાતું છે ગોડી. તું નોબિતાને ડેગી સુકીની ચિંતા છોડ દે. એ બે જણ હું ભાગી નાખ્યો. તું ખાલી આ વખતે એક હારી હાડી લઈને તૈયાર રહેજે. કારણ કે આ વખતે દિવાળીમાં તારા મારા હવનમાં બેહવાનું છે. અરે બેબી પણ હું શું લેવા તારા પપ્પાને હેપી કાળી ચૌદસનો મેસેજ કરું તું જ કે. ખબર નહીં ચમ બોલ પણ મને શિયાળો આવે એટલે તારી પર બહુ પ્રેમ ઉભરાય છે. અરે ના ના પ્રશાંતભાઈ, વિશ્વાસ રાખો યાર. તમારી સોનપાપડી તમને પાછી વળગાડતો હશું. હા, અને ભાભીને યાદ આપજો મારી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકલ હેપી દિવાળી. હેપી દિવાળી બેટાઓ. પપ્પા હેપી દિવાળી. હા હેપી દિવાળી છોકરાઓ, પણ મારી જોડે આ વખતે પૈસા નથી. સારું હાલવા માટે પૈસા નહીં ને? તને કાળી ચૌદસની હાર્દિક શુભકામનાઓ. 12 માસ ભૂતોથી તમારી ગોળ ફાટેલી રહે. જો હડો જઈને ટેટા બેટા ફોડો. પૈસા નહીં તો બીજો ના ફોડો. પૈસા નહીં પણ શરમ તો સર. અલ્યા હું મારી આખી જિંદગી મેં 1 રૂપિયાનું દારૂખાનું નહીં લાવ્યો ને, તોય દિવાળીઓ મજબૂત કરી છે. એ તો તમારું મોઢું જ કહી રહ્યા સર. અલ્યા સાચું કહું છું, વિશ્વાસ રાખો મારી ઉપર. વિશ્વાસ અને વર્જિનિટી આ બંને તૂટ્યા પછી સંસારમાંથી મોહમાયા ઉઠી જાય. પપ્પા તમે બોમ્બ ફોડતા હતા? બોમ્બ હાલની તારીખમાં ફોડે છે. અરે બોમ્બ, ઉતરી બોમ્બ ફોડતો હતો એ બી મારા હાથમાં. અને બધા જોઈને મોઢામાંથી એક જ વસ્તુ કહેતા હતા કે વદરાની ગોળમાં હરી કરે એવું સારું. અત્યારે તમે કોઈક પેલી ગેમ રમો છો ખબર છે, સાચું જુઠ્ઠું કરાવવાની, ટ્રુથ એન્ડ ડેર? હા બસ એ. એમાં તો આ ટાઈગર કોઈને પહોંચી જ નતો વરવા દેતો ને. વેમના રહેશો કાકા, અમને આવડે છે. તો પછી થઈ જાય એક એક. થઈ જાય. આવા દો મોરે મોરો, હું પપ્પા સાઈડ. ભાઈ લીલિયા બાજુ. આ પડે સિક્કો રાહશે નહીં. ડંજ, તું સિક્કો ઉસાડે અને હું બોલે. બોલજો હવે. કિંગ. ક્રોસ. અરે યાર, યસ. આજે તો ગોલ્ડન ચાન્સ છે કાકા. કિલોમીટરના હિસાબથી તમારી પથારી ફેરવવાનું. કશો વાંધો નહીં બેટા, હર કુત્તે કદી ના થાય. હું તો તોય માણસ છું. તો બોલો ચલો, ટ્રુથ કે ડેર? પપ્પા ટ્રુથ લેજો, ડેરમાં તો અરે ગોળ ફાડી નાખશે. ટ્રુથ. ઓકે તો ચલો પહેલો પ્રશ્ન. તમે તમારી જિંદગીની પહેલી કિસ ક્યારે કરી હતી? આ કેવો બેહુદા સવાલ છે. અરે સવાલ તો નોર્મલ જ છે ને, કહી દો મમ્મી, એમાં શું શરમાવાનું? એ પકડી ગયા. જોયું ગિલ્ટી ફીલ થાય છે. એનો મતલબ તારા પપ્પા ઓલરેડી બીજે ચોક ખોટ અડાડી આયા છે માસીના પેલા. પપ્પા જોયું તારા પપ્પાના મનમાં રોમ નહીં. કાકા તમારાથી આવી એક્સપેક્ટેશન તો નથી. એ ભાઈ તું આ સવાલ ચેન્જ કર, નહીં ચાલે. ઓકે બટ બીજાનો આન્સર આપવો પડશે હો. હા પાક્કું પાક્કું. તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ કઈ? મારા સામે શું જુઓ છો? જે આન્સર હોય ના મૂંઝવો ને. ના એટલે સૌથી મોટી ભૂલ મેં લોન લીધી ને. જિંદગીમાં આગળ આવવાનું તો 2 વસ્તુ કદી નહીં લેવાની, લોન અને બૈરાની સલાહ. બચી જા. લેડ હવે ફરીથી ટોસ કર. પહેલો ટાસ્ક પૂરો. મને ખબર છે કાકા તમે મારી ગેમ કરવા માંગો છો, પણ હું એ લીલો બાદશાહ છું. એક વખત ખાલી ટોસ મારા ફેવરમાં આવવા દે, પછી જો હું તને ખાલી બતાવું. બોલો ચલો બીજો રાઉન્ડ. કિંગ કે ક્રોસ? લાસ્ટ ટાઈમ કિંગ કીધું તું, નતું આવ્યું. હવે ક્રોસ કહું. ક્રોસ. કિંગ. હાય હાય પપ્પા, તમે તો હાવખે બુંદિયારા છો યાર. એટલે દર વખતે તું ચમનો જીતી જઈશી. બાધા રાખી. બોલો કાકા હેડો, ટ્રુથ કે ડેર? ટ્રુથમાં તો ગોળ ફાટીને જવાળામુખી જેવી થઈ ગઈ. આ વખતે તો ડેર લેવા દે. વધારમાં વધારે શું કરી લેશે? ડેર ડેર. આર યુ શ્યોર? હા હા ભેતે ભાલો. તો લગાવો એ ભાઈબંધનો ફોન જેના જોડે તમે લાસ્ટ વીક જ દારૂ પીવા બેઠા હતા. મારા પપ્પા દારૂ નહીં પીતા. મારા ભાઈ દેશી દારૂમાં જ ગણાય. પપ્પા ભાઈ એમના ધોળા દારૂનું એ વ્યસન નહીં. હા એટલે એના સિવાય બધું જ છે. જોયું ભગત? અલે આ તો લસણના પૂરા છે. હલો મનસુખ. અલ્યા પરસોત્તમ, અત્યાર સુધી ક્યાં હતો તું? 4 દિવસ થઈ ગયા બેહે. ખબર આ વખતે એ ઘેર ભજનનું બોનું કાઢીને આવજે, એટલે મોડું થાય તો વધુ ના આવે. મેલ નંબર આવડાય માધર ભગત. પપ્પા ખરેખર તમે તો અત્યાર સુધી સની લિયોન વર્જિન છે ને એવું ફીલ કરાયું. અરે બેટા આને ઓકેઝનલી કહેવાય. તું બોડું ઓકેઝનલ, અઠવાડિયામાં 3 વાર પીવાય એનો ઓકેઝનલ ના કહેવાય, ઢેઢુડી કહેવાય. હરોમખોર લીલી આ બધું તારા લીધે થાય છે. તું લાગી સિક્કો આવજે, હવે મું સાડે અને તું બોલે. અને આ છેલ્લો રાઉન્ડ, ઓની અંદર હું જી જાન લગાવી દે. કશું વાંધો નહીં. લો આ રહ્યું છાડો. બોલજે. કિંગ. ક્રોસ જ આવશે. મારો ભાઈ છે, મજાક થોડી છે. એટલે ફેરમાં સમજી લે.
બેટા જવા દે, મારા તાકાત નહીં હવે. લાસ્ટ રાઉન્ડ જ છે કાકા, થોડું સહન કરી લો ને. આપણે એકદમ નોર્મલ ટાસ્ક હો. હા એકદમ સાદું. તમને ફીલિંગ નહીં થવા દઈએ. Final round. તો ચલો બોલો, ટ્રુથ લેશો કે ડેર? તું જે આ લાય, બેમાં લાલ તો થવાની કન્ફર્મ જ છે. ચલો બંનેમાંથી કશું નહીં કરવું આપણે, ખાલી એક નાનું ફેવર આપી દો. ડન 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 બેટા, તું જે માગીએ. લીલિયા નહીં હો. તું ચૂપ રે. દર અઠવાડિયે મનસુખભાઈ જોડેથી તમારા એક ડિફેન્સની બોટલ લઈને એમને આપી દેવાની. અરે ડન બકા, આપ્યું જા પાક્કું. અને એમાં જોડે મુએ બે હોપારા દોત પાડી નાખે તારા. હારું તાણ. મમ્મી તને ખબર છે પપ્પાએ પેલું ચુંબન કોને કર્યું તું? અરે બંધ થા ને બેહજે મારા બાપ, બંધ થા. એવું છે તો હું હોમાંથી તને સિંગ આલી જાય મસાલાવાળી. ચલો ડન, લાઈફ ટાઈમ મેમ્બરશીપ. માહોલ પૂરા એવી થઈ જશે હવે તો. આજે પહેલી વાર હું ઓપોઝિશન પાર્ટી ઉપર ગર્વ ફીલ કરું છું. બેટા મારો તો રાઉન્ડ ના આવ્યો ટ્રુથ એન્ડ ડેરમાં સવાલ જવાબ કરવા માટે, બટ હું તને એક સવાલ કરી શકું ઇફ યુ ડોન્ટ માઇન્ડ? હા બિંદાસ. આ કિંગ ક્રોસ કરવામાં તારી આટલી માસ્ટરી આવી કઈ રીતે? અરે કાકા સિમ્પલ છે. બે સિક્કા લેવાના, એકમાં બે સાઈડ કિંગ અને બીજામાં બે સાઈડ ક્રોસ ચોટાડી દેવાનું. બરોબર છે જય હો.